પોરબંદરની મહાકાળી સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી સફાઈ, પાણી પુરવઠો અને રસ્તાઓની જર્જરિત હાલતના કારણે સ્થાનિકોનું જીવન મુશ્કેલ બની ગયું છે। વારંવાર રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા સોસાયટીના રહેવાસીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોઈ સમાજની વસાહત એવી આ સોસાયટીમાં અઢળક સમસ્યાઓ છે, છતાં મહાનગરપાલિકાના તંત્રે ધ્યાન ન આપ્યું હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે। પોરબંદરના છાયામાં મારુતિનગર નજીક ભોય સમાજની વસાહત મહાકાળી સોસાયટી આવેલી છે। અહીં 1 થી 1.5 દાયકાથી લોકો વસવાટ કરી રહ્યા છે, પરંતુ હજુ પણ અનેક સુવિધાઓથી વિસ્તાર વંચિત છે। ખાસ કરીને સોસાયટીના પાછળના ભાગે આવેલ રહેણાંકમાં હજુ સુધી સફાઈ, ગટર, પીવાના પાણી જેવી સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં મળી નથી। સફાઈ ન થતા ગંદકી અને દુર્ગંધના કારણે સ્થાનિકોએ રહેવું પણ મુશ્કેલ બન્યું છે। અનેક ઘરોમાં ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારી જોવા મળે છે। ઉપરાંત અહીં અમુક જગ્યાએ રસ્તાનું ખોદકામ કર્યા બાદ રસ્તા પણ બનાવવામાં આવ્યા નથી, જેથી માર્ગો પણ બિસ્માર હાલતમાં છે। તો પીવાનું પાણી પણ દુર્ગંધવાળું આવતું હોવાથી ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે। ઉપરાંત ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો નિકાલ પણ અહીં જ કરવામાં આવે છે, જેથી મચ્છર અને જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધ્યો છે। આથી મહાનગરપાલિકાના અધિકારીઓએ એસી ચેમ્બરની બહાર નીકળી આવા છેવાડાના વિસ્તારની મુલાકાત લેવી જોઈએ, જેથી સ્થાનિકોની સમસ્યા અંગે તેઓને ખ્યાલ આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। સોસાયટીમાં સફાઈની હાલત અત્યંત દયનીય છે। નિયમિત સફાઈનો અભાવ હોવાથી મુખ્ય રસ્તાઓ પર પણ કચરાના ઢગલા જોવા મળે છે, જેના કારણે દુર્ગંધ ફેલાય છે અને રોગચાળાનો ભય ઊભો થાય છે। સૌથી ગંભીર સમસ્યા ગટર વ્યવસ્થાની છે। સોસાયટીની મુખ્ય ગટરો ઉભરાઈ જતા ગંદુ પાણી રસ્તાઓ પર પણ ફરી વળ્યું છે। રહેવાસીઓનું કહેવું છે કે બાળકોને રમવા માટે બહાર મોકલવામાં પણ મુશ્કેલ બન્યું છે। ગટરનું પાણી ઉભરાતા મચ્છરોનો ઉપદ્રવ એટલો વધી ગયો છે કે રાત્રે સૂવું પણ મુશ્કેલ છે। મહાનગરપાલિકાની કચરો એકત્રિત કરતી ગાડીઓ પણ નિયમિત આવતી નથી। સ્થાનિકોએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકામાં જ અનેક વખત રજૂઆત કરી છે, માત્ર આશ્વાસનો જ મળે છે, પણ સમસ્યા તેમની તેમ જ છે। જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં લે તો આંદોલન કરવાની ફરજ પડશે। ત્યારે મહાનગરપાલિકાએ આ સોસાયટીની સમસ્યાઓ પર પણ ધ્યાન આપી અને લોકોને સ્વચ્છતા અને માળખાકીય સુવિધા આપવાનો લાભ ક્યારે મળશે તે જોવું રહ્યું। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ જિજ્ઞાસા છે। અમે મહાકાળી સોસાયટીમાં રહીએ છીએ। અહીંયા અમે પાછળ રહીએ છીએ, આ ઓઢી ચોક કહેવા છે અહીંનો ને। અમારા અહીં ગટરનું કંઈ નિકાલ જ નથી હજી સુધી, ને પાણી પણ અહીં નળમાં આવે જ, પણ એકલા ગટર ના જ આવે છે, વાસ રોગી કે ફીણા આવે છે। એટલે મેં તો હજી સુધી લાઈન જ નથી લીધી, એટલે અમારે ટાંકા આમ તો આવે છે ને એટલા મચ્છર અહીં વધી ગયા છે। મારી 2 છોકરીઓ, નાની છોકરીને દાખલ કરવી પડી હતી ને મોટીને ડેન્ગ્યુની અસર થઈ ગઈ હતી। એટલા અતિશય મચ્છર વધી ગયા ને અહીં કોઈ દી જોવા જ ન આવતા। પાણી કાઢવા આવે ને તો થોડું ઘણું ખાલી ઉપરથી પાણી કાઢીને વયા જાય ગટરમાં। તમે જોવો અહીંયા કેવું છે ને, જનાવર અતિશય એમાં છે, હોય જ એમાં જનાવર, જેડી જોઈએ ને તેડી જનાવર એમાં હોય ને હોય। સાફ સફાઈની પરિસ્થિતિ છે અહીં? સાફ સફાઈ વાળા આગળ આવે જ, પાછળ કોઈ આવતું જ નથી। પાછળ કોઈ નથી વારવા આવતું। કહીએ ને તો તમે આવીએ તો ખરી ને, એકવાર આવ્યા હતા ને તો ખાલી આટલું બધું રોજ જોઈને જોયા ગયા, કંઈ નથી કર્યું, વારવા નથી આવતા કંઈ ઉપર। અમે હજી હવાના જ ફર્યું વાયરું નથી, વારવા આવતા કોઈ કંઈ કરવા અહીં પાછળ તો કોઈ આવતું જ નથી। હા, તમારી સ્ટ્રીટ લાઇટ બંધ છે એ બાબતે ફરિયાદ કરો તો શું કહે છે? આવે પણ કટલી દાન ફોન કરવા પડે ત્યારે આવે, ઘણીવાર તો જવાબય ના દે અમને। કચરાની ગાડી પણ કોક વાર તો કેટલા ટાઈમે આવે છે, કચરાની ડોલું એમને એમ ભરેલી હોય। અમારે કોથળિયું ને કોથરા ને એવું બધું ભરવું પડે। એક આત્રે કોક વાર આવે, નકર આવતી જ નથી। 3 4 દી આવે છે। અમે વાત જોવી પડે કે હવે ગાડી કેદી આવશે। સોસાયટી દિલીપભાઈ બોલું, કોટવા છે, હું અહીંનો મકાદમ છે ને અહીં કોઈ સફાઈ કરવા આવતું જ નથી। ને આ જો તમારી નજરની આંબા ખાડા ભરેલા છે ને ગટરો ઉભરાઈ જાય। હા, અહીં 10 12 13 વર્ષ થઈ ગયા। સુવિધા વાહિંદા વાળો આવે એ 10 રૂપિયા માંગે, ઉઘરાવે આપની પાસેથી। નગરપાલિકા જોઈને જ વહી જાય, કોઈ આવતા જ નથી। પાછળ આગળનો ભાગ કરીને વહી જાય। લાઇટનું અમે જો આ લાઇટનું કેટલી વાર લખાયું પાછળની, તો એ કાલે આવ્યા હતા કરી ના ગયા ને વહી ગયા પાછા। સુવિધા કંઈ નથી મળતી।
વેરા ડબલ લઈને આ સુવિધા કઈ મળતી નથી. આ ઝાડવા જો આટલા ઉગી ગયા તો અમને મેં સાફ કર્યા છે આ ચોક આખો. અમારી માંગણી છે આ બધી સફાઈની અભિયાન, આ બધી ચોખ્ખું રાખે એની અભિયાન છે. કેટલાક પરિવારો અહીં રહે છે? હા એ રહે છે તને 100-150 માણસ રહેશ. હું કેતન દાઉડિયા એટલા ટાઈમ ત્યાં રહે છે. એના રોડ એટલા ટાઈમથી ખોદેલો છે, કોઈ દિવસ પાછો બન્યો નથી. આગળની સોસાયટીના રોડ જે હતા એ અત્યારે બની ગયા છે. એટલો ભાગ એને છોડી દીધો છે નગરપાલિકાએ જે બનાવવામાં. અને ગટર આટલા વર્ષથી અમે રહે છે, કોઈ દિવસ ગટરનો નિકાલનું કંઈ સોલ્યુશન કર્યું જ નથી. ગટરના પાણી એમને ઉભરાય અને સુકાઈ જાય છે. અને મચ્છર અને જીવજંતુ એટલા થાય છે એનો કોઈ નિકાલ થતું નથી, એનું કોઈ સોલ્યુશન થતું નથી. તો અમારી માંગણી છે કે એટલું સોલ્યુશન અમને કરી દે, રોડ બનાવી આપે અને જે ઝાડી ઝાખરા છે એનો નિકાલ કરી દે, સાફ સફાઈ કરી દે.